વાહ, આ મારા હાહુ આવ્યા હતા. હા આવ્યા હતા. તો તમે શું કર્યું? જે દર વખતે કરું છું ઈ જ કર્યું મેં. એનું અપમાન કર્યું, કાઢી મૂક્યા એને. પણ એને ક્યાં કઈ નાક શરમ જેવું છે જ. તો ખોટી વાત કહેવાય ને બા. આ તમે જ વિચાર કરો ને. આ અહીંયા આવ્યા તો શું થઈ ગયું એમાં? આ મીઠો આવકારો ના આપી શકો તમે? મીઠો આવકારો એને અપાય જે એને લાયક હોય. એ આપણા મોભાને જ લાયક નથી અને મોઢું ઉપાડીને જ્યારે હોય ત્યારે અહીંયા આવી જાય છે. એને શરમ જેવું છે કઈ? અને નાક હોય ને ઈ માણા એકવાર અપમાન થયા પછી બીજી વખત ઈ ઘરનો પગથિયો નો ચડે એટલે નો ચડે. દીકરી આપી છે એને. તમે જ વિચાર કરો. આ ગમે એટલું અપમાન કરશો ને તો અહીંયા તો એ આવશે જ એની દીકરીની હાટું થઈને. અને બા, મારે તમને ન સમજાવવા જોઈએ પણ આજે મારે તમને કહેવું પડશે. તમે ખોટું કરો છો. આવું ન કરાય. આ મારી હાહુનો કઈ વાંક નથી, તોય તમે એને આવી રીતે અપમાનિત કરો છો. છે ને એનો વાક, બહુ મોટો વાક છે. તને નથી ખબર? સૌથી મોટો વાક એનો ઈ છે કે ઈ ગરીબ છે અને આખા પંથકમાં આપણું નામ બોલાય છે. 5 ગામમાં આપણું નામ લેવાય છે, પૂજાય છે. અને આ તારી ગરીબડી હાહુ જ્યારે આપણા ઘરે આવે છે ને ત્યારે 5 જણા એટલે કે આપણા દાડિયા હોતન પૂછે છે કે આ હું કામ ઘરે આવ્યા હતા. તો એને તમે જવાબ નથી આપી શકતા કે વેવાન છે મારા? અને આ તમારે કોઈએ પંચાયત કરવાની જરૂર નથી મારા ઘરે કોણ આવે કોણ નહીં. મારા તો ગરીબને આશરો આપે. અને ગરીબ છે તો શું થઈ ગયું? આ તમે તમારી વહુનો તો વિચાર કરો. તમે એના બહારે આવું વર્તન કરો તો એને કેટલું ખોટું લાગતું હોય છે, એના મનમાં કેટલું દુઃખ થતું હોય છે. એટલે હવે તું મારો ગગો થઈને મને સમજાવીશ કે મારે કોની હારે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે બોલવું, એને ખોટું ન લાગે એવું બોલવું કે ન બોલવું. હે ઓ જાજો મોટો થઈ ગયો છો. બાપ, હું તમને ખાલી કહી રહ્યો છું, આ સમજાવવાની કોશિશ નથી કરતો. હું તમને એટલું કહું છું કે ઈ કદાચ અહીંયા આવ્યા તો ભલે ને આવ્યા, આ અડધો ટક રહીને વયા જાત, પણ તમે તો એને અડધો ટક હું આ ઘડી કઈ ના રહેવા દીધા ઘરમાં. મન નથી પોહાતું ને એટલે મને ઈ અહીંયા આવે છે ઈ હચોડું નથી ગમતું. અને વાત રહી એની દીકરીની, તો એની દીકરીના ઘરમાં દુઃખ છે. ભલે એની માને નથી સાચવતી પણ એની દીકરીને આ ઘરમાં દુઃખ તો નથી જ પડવા દેતી ને. તો પછી એને માને સમજી જવું જોઈએ કે વારે ઘડીએ મોઢું ઉપાડીને આવી રીતના કોકના ઘરે ન ચડી જવાય. તમે જ વિચાર કરો ને કે એની દીકરી જો તમારું અપમાન કરતી હોત, તમને બરાબર ન હાસવતી હોત તો તમારા ઉપર કેવું દુઃખ થાત. અને તમે મને કહેતા હોત, મને ફરિયાદ કરતા હોત. તને શું લાગે છે હું તને ફરિયાદ કરત? તને કેવા આવત કે તારી બાયડીને સમજાય? અરે એક ઢોલ ભેગી પાડી દેત અને ધક્કો મારીને આ ડેલાની બહાર કાઢી મૂકત. તમે જે આ મોભાની વાત કરો છો ને એટલે તમે આવું બોલી શકો છો. આપણે તે મતલબમાં તમારો સ્વભાવ જો મારી હાહુ જેવો હોત ને તો ચૂપચાપ બધું સહન કરી લે. આ દીકરાનું ઘર ભાંગે નહીં ને એ હાટું થઈને અંધુય સહન કરત પણ કઈ બોલત નહીં. એમ ઈ તે આની દીકરીને દુઃખ ન પડે ને એટલે તમારા વેણ બધા સાંભળી લે છે. હા તો સાંભળવાના જ હોય. દીકરીના માવતર હંમેશા નીચું માથું કરીને જીવે. આપણામાં કહેવત છે તો તારા હાહુ જીવે છે એમાં કઈ નવી નવાઈ નથી કરતી. અરે દુનિયાના ઘણા માવતર એવા છે કે દીકરી દીધી છે એટલે દેવાદાર થઈ ગયા, એટલે માથું તો નીચું કરીને જ રહેવું પડે, એમાં હાલે જ નહીં. જયારે હું મારા હારાન ઘરે જાય અને ન્યા મારી કોઈ ફજેતી કરશે તો હું કામ ફજેતી કરે? અરે આપણે એની દીકરીને આપણા ઘરે લઈ આવ્યા છે, તું તો જમાઈ કેવા અને ઈ આપણા પરંગણામાં આવડું મોટું નામ, એની ફજેતી કરે ને તો જોવા જેવી થાય. તને ખબર નથી રાતમાં ખોયડા હળગી જાય. હા, આપણું કોઈ અપમાન કરે તો આપણે કોકના ખોરડા હળગાવી નાખીએ અને આપણે કોઈને મૂકતા નથી. હા, જરાક તો વિચાર કરો બા, હું કામ આવું કરવું જોઈએ? અરે છે ગરીબી અને માનું છું કે હા તમને એમની હારે નહીં પડતું હોય પણ એ ઘરમાં આવે તો તમે વાત ન કરો તો હાલે, પણ એનું અપમાન કરો ને એ બિલકુલ ન હાલે. બસ કે છે હવે આગળ એ કઈ શબ્દ નહીં હો, કારણ કે હું ક્યારની જોઈ રહી છું કે તું એનું પલ્લું વધારે ભારે અને આપણું હલકું કરી રહ્યો છો. તું મારો દીકરો છો કે પછી જમાઈ તરીકે એના ખોળે બેહી ગયો છો? એટલે મારી સામે બોલવામાં ધ્યાન જ રાખજે. મારે તારી હાહુ હારે કેવું વર્તન કરવું કેવું ન કરવું
અને સમાજમાં રહીને એને મારે કેટલી હદે મારી બાજુમાં બેહાડવા કે ઊભા રાખવા એ હંધુય હું નક્કી કરીશ. તું નહીં, તું મારો દીકરો છો ને, તો દીકરો થઈને ખા તો વધારે મજા આવશે. હા. અને તને ખબર છે ને કે મારી ઇજ્જત અને આબરૂ હાટું થઈને મારે જે હદ સુધી જવું પડે ને એ હદ સુધી હું જઈશ. આંધી ખબર છે મને, અને હું તમને કઈ કહેવા નથી માંગતો. આ તો રાવ કરું છું કે કદાચ જો તમે માની જાઓ અને બીજી વાર આવું ન કરો, પણ મને લાગતું નથી કે તમે મારી વાત માનો. કારણ કે તમે તો મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તું મારો દીકરો છો કે નહીં. આવો સવાલ કરતા પહેલા તમને વિચાર ન આવ્યો? વિચાર આવ્યો તો ને, એટલે જ મેં તને આવો સવાલ કર્યો. કારણ કે મારો દીકરો ક્યારે એની હાહુનું ઉપરાણું લઈને મારી હારે જીભા જોડી કરવા તો ન જ આવે. અને તું આવ્યો એટલે મારે તને પૂછવું પડ્યું. અને આજ છેલ્લી પહેલી વાર. હવે પછી તારું હાહુનું ઉપરાણું લઈને મારી પાસે નહીં આવતો. મારે ઘણાય કામ છે. બીજી કઈ વાત હોય તો તું તારે દોડીને આવજે. તારી માં છે ને તારી અંધી ઈચ્છા પૂરી કરશે. પણ હવે પછી વેવાણનું નામ લઈને અહીંયા નહીં આવ. હવે તારે જવું હોય તો જા, મારે ઘણાય કામ છે. વેવાણની જેમ અમે ગરીબ નથી ને. વાહ, તમે મારી હારે ખોટું બોલ્યા ને? હે, હું બેનની ત્યાં જાઉં છું, હમણાં રોકાય. તમને ખબર છે આ જોયેલા બધા છે ને આમ જાત્રામાં ગયા છે, આ પાસે મંદિર આપણે મોટું આવ્યું ને ત્યાં ઈ બધા મને પૂછ્યું ને તોય મેં એને ના પાડી. આજ જ બસ ઉપડવાની છે. મેં કીધું મારા બા મારા બેનની ત્યાં રોકાવા જ ગયા છે ને એટલે નહીં મેળ આવે. વાહ, કેમ કાઈ થયું છે તો? બા તમને હું પૂછું છું. માનું છું બેટા કે હું બેનને આ રોકાવા જ ગઈ હતી, પણ ખબર નહોતું કે ત્યાં મારું આટલું અપમાન થાય. અપમાન? તમારું ત્યાં અપમાન કર્યું કોણે? આપણા વેવાણે ત્યાં સુધી કહી દીધું કે મારા ઘરમાં પગ ન મૂકતા. આ તમારા આવવાથી અમારું ખોરડું લજવાય છે. અમારે ન સાંભળવાનું સાંભળવું પડે છે. અને એવું બોલ્યા ને કે ક્યારે વિચાર્યું નહોતું કે આવું બધું સાંભળવું પડશે. તમારું અપમાન થયું ને એટલે આ આપણા ઘરનું અપમાન છું. અને આ તો ખોટું કહેવાય ને. એની હિંમત કેમ થઈ તમારું અપમાન કરવાની? હે, હા, આપણી બેન ત્યાં આરે છે તો આટો મારવા તો જાવો પડે કે નહીં? પણ મેં કહ્યું કે મારી દીકરીને તમે ટાણે પ્રસંગે મારા ઘરે મોકલતા હોય તો મારે તમારા ઘરે ન આવવું પડે. તો મને કહેશે કે તમે દીકરી વડાવી દીધી, હવે હંધુય ભૂલી જવાનું કે તમારી કોઈ દીકરી છે. અમારા મન મરજી મુજબ અમે તો મોકલશું, અને મરજી નહીં હોય ને તો અમે નહીં મોકલીએ. એવા વેણ બોલતા હતા ને કે ન પૂછો વાત. હા, લગ્ન કર્યા ત્યારે તો ઈ કેવી મોટી મોટી વાતો કરતા હતા કે તમારી દીકરી એ અમારી દીકરી, અને અત્યારે આવું બોલે છે એટલે એના મનમાં આવું જાણે છે. જવા દે બેટા, એ એવું સમજશે અને એવું જ કરશે. જો આપણા કરતા ખોરડું મોટું છે ને બેટા, એટલે સાંભળવાનું તો રહ્યું ને. દીકરી દીધી છે એટલે ઊંચા અવાજે કાંઈ બોલાય નહીં, દીકરીનું ઘર ભાંગી જાય. મને કીધું કે આજ પછી તમે મારા ઘરે કોઈ દિવસ પગ ન મૂકતા, મારો ઉમળો ન ઓળંગતા. આ તમારા આવવાથી મારું ઘર મેલું થઈ જાય છે. લોકો અમને એમ સમજે છે કે અમે કાંઈ નથી. અરે અમારા ઓરડાની ખાનદાની મોભો એ બધું તમારા કરતા ઊંચું છે. પણ હું કયા મોડે એમને જવાબ દઉં? એમને એટલું અપમાન કર્યું ને કે ન પૂછો વાત. આવું અપમાન કર્યું મારી માનું. હા, એને કઈ તમારું ખોવડું ભલે મોટું ઉડ્યું, પણ તમારું મન તો આવ નાનું છે ને, કઈ નો દેવાય. બેટા, મારે તારી બેનના મોઢા આગળ જોઈને ચૂપ રહેવું પડ્યું.
જો હું જવાબ આપું તો કાલે મારી દીકરીને એના હારીમાં આંબરવું પડે. અને રહી વાત કાજલની, કાજલને એ વાતની ખબર પડી ને બેટા, તો એ ન બોલવાનું બોલી. મને કે આજે ને આજે મારી હાહુને મન પાવે એવું હું કહી દઉં અને તમારા ઘરે આવતી રહું. મેં એને ના પાડી, રોકી બેટા. કારણ કે આમાં આપણી દીકરીનો ઘરનો શું વાંક, આપણા જમાઈનો શું વાંક? જમાઈએ ક્યાં કઈ બગાડ્યું છે? હા, વેવાણને ન ગમે એ વાત અલગ છે, પણ એના માટે કઈ આપણે દીકરીનો ઘર સંસાર તો ન તોડી નખાય ને. કોળીનો ન કઈ વાત સાચી, પણ હું બનાવી પાએ તો થાય અને બધું કે. ના ના રઘુ, માન મારી વાત. જો તું વાત કરીને તો કાજલને જેની આહુ બે વેણ કડવા સંભળાવશે. આપણે આપણી દીકરીને દુખી નથી કરવી, ભલે અહીંયા ન આવે પણ સુખી તો રે. એ ટાણે પ્રસંગે આવશે ને, આવશે. તો પણ તમે હમણાં તો કીધું કે પ્રસંગ ભૂલી જવાના, હવે અહીંયા આવી એટલે અમે કેવું કેવી એમ થાય એવું હું કામ બોલાય? પણ કાજલે તો કહ્યું ને મને કે માં હું ટાણે પ્રસંગે આવી, તું ચિંતા ન કર. એટલે મને મારી દીકરી પર ભરોસો છે કે ટાણું થાય ને એટલે એ આવશે જ. એ ના નહીં પાડે. હા, ના નહીં પાડે. પણ એની હિંમત કેમ થઈ મારી માનું અપમાન કરતા? જવા દે ને રઘુ, દીકરી દીધી છે બેટા, બેન આપી છે એ ઘરમાં. આપણે પ્રેમથી સન્માન કર્યું હોય ને એમ ઝેરના ઘૂંટડા ભરીએ એમ પી જવાનું. હાલ હવે મોડું થાય. આ કેરીનો ફાલે આવી ગયો છે અને કેટલાય ઘણા કામ છે. હાલ હાલ હું થોડું ખેતરનું કામ જોતી આવું, તું આ વાડીઓનું જોઈ લે. હા, અને ઘરે ઝટ આવશે, મોડું ન કરતો. હા બા. પણ બા, આ અપમાન તમે સહન કર્યું, હું નહીં તમારું અપમાન સહન કરું. હું એક દી તો એની પાસે જાય જ. અહીંયા બેઠી છે, હા આ નિરાતે હિસકા ખાય છે. હું આ ઘરમાં તને ગોતતો હતો, કીધું ક્યાં ગઈ છે? એ તું ક્યાં ગઈ છે? ઘર મૂકીને ક્યાં જાવ? આ જ બેઠી છે. હું હતું આ ચાનું ન ખેત, હવે નહીં બનાવી દઉં. સવારથી અટાણ સુધી 8 વાર ચા બનાવીશ, હવે હું નહીં બનાવી દઉં. હા નથી પીવો મારે. મને એક સમાચાર મળ્યા છે તો મેં કીધું આપણે જવું પડશે ને. ક્યાં? તાર બાપુનો હરાજ છે અને જો તમારી પાસે બીજી વાત હોય ને તો કરો, આ વાત માર નથી કરવી. હવે વાત તો કરવી જોઈએ ને, તું જ વિચાર કર ને. હવે આપણે મતલબમાં તાર બાપુનો હરાજ હોય ને આપણે બે ન જાય તો તાર બા ને તાર ભાઈ ને આ હંધાઈને કેવું દુઃખ લાગે? હે દુઃખું લાગે. દીકરી વડાવી કે મરી કે બધું હરખું જ છે એના હાડું. કોઈ દી જાઉં છું એના ઘરે હું, સારો પ્રસંગ હોય કે નરવો, મારી કોઈ દી કોઈ રાહ જોતું જ નથી. એવું તું બોલે છે અને તું હું કામ બોલે છે એ મને ખબર છે. જો આવું મગજ પર ન રખાય. અને માનું છું કે એ ઘરે તારી બધા હંધાઈ રાહ જોવે છે ને આ ટાણે તો તારે ત્યાં ઊભું રહેવું જ જોઈએ. હું છે ને હવે એ ઘરનો ઉમરો નહીં ચડું. મેં આખડી લીધી છે કે જો મારી માં આ ઘરે નહીં આવે ને તો ત્યાં હું કોઈ દી નહીં જાઉં. તમને ખબર છે, સીધી બાએ મારી માનું અપમાન કર્યું ને તે દીથી મારી માએ આપણા ઘરનો ઉમરો ચડવાની કે પાણી પીવાની આખડી લીધી છે. અને એ વાત જાણીને પછી મેં એ જ કર્યું કે મારા ઉમરે ન આવે ને તો હું એના ઉમરે કોઈ દી નહીં જાઉં. આનો શું મતલબ? હે તારે આવું કરવાની જરૂર શું છે? કીધું તો ખરા. પણ બાએ એવું કર્યું એનો મતલબ એવું નથી ને કે તું આવું કરે. એમાં એનો શું વાંક છે? માનું છું કે અહીંયા એમનું અપમાન થયું હતું એટલા માટે કદાચ હવે એમનો પગ ભારે થતો હોય છે અહીંયા આવવા માટે અને કદાચ એ બોલી ગયા હોય, પણ એનો મતલબ એ નથી ને કે તું એક દીકરી થઈને એમના ઘરે નહીં જા. કેમ જરૂરી હું છે ત્યાં જાઉં માં? આજ સુધી કોઈ પ્રસંગમાં બાએ મને જવા નથી દીધું, પછી હારો હોય કે ખરાબ હોય
તો પછી હવે મારે જઈને હું ફાયદો? અને આમે આ જેથી મારી માનું અપમાન થયું ને તેથી જ મને રસ ઉડી ગયો છે બધોય. સંબંધોમાં હવે મને કોઈ માન સન્માન રસ કંઈ નથી. જીવવા ખાતર જીવવું પડે છે અને કરવા ખાતર બધું કરવું પડે છે. આવી રીતે જીવન જીવવું એ સારી વાત ન કહેવાય. હું તો તને પ્રેમથી સમજાવી રહ્યો છું અને હું તારી હારે છું એમ તને કહું છું. અને ત્યાં આવવા માટે હું તૈયાર છું. મેં ક્યાં એકવાર એમ કીધું કે હું તારી હારે ત્યાં નહીં આવું? તમે કહેતા હતા હે ને, તમને ખબર જ છે કે હું ખોટી નથી એટલે. બાકી જરા કઈ મારો વાક હોત ને તમે કઈ મારું ઉપરાણું ન ખેંચે. ઉપરાણું ખેંચવું પડે એમાં ના નથી પાડતો, પણ જરૂર હોય તો. અને હાસુ કહું તો તારા બા તારા ભાઈ આ હમદારને કેવું લાગશે કે તું હું કામ નહીં આવી હોય? સાચું કહું, આ ચુંદડી તમે મને ઓઢાડી ને એ મને હવે બોજ જેવી લાગવા માંડી છે. વજન લાગે છે મને, માથે ઓઢું નથી. ખબર નથી પડતી કે હવે મારે શું કરું. આ તમારી વાતનું માન રાખું ને તો બાને દુઃખ લાગે, બાની વાત માનવા જાવ તો મારી માને દુઃખ લાગે, અને જો મારી માનું માનું ને તો તમે તમારે ધક્કા મારીને કાઢો એમ છો ઘરમાંથી બધાય. મેં કોઈ દિવસ તારી હારે આવું વર્તન નથી કર્યું અને તું મને એનું સંભળાવે છે. હા, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સંભળાવ્યું. મારે તમને કઈ કહેવાનું જ નહોતું એટલે તો સાની મુની હવારને આ બેઠી હતી કે આજનો દી નીકળી જાય ને તો વાત પૂરી થઈ જાય. મને જ કાળોતરો કર્યો કે મારથી બોલાઈ ગયું. સારું તો નથી જાવું ને? ના, નથી જાવું. તમારે જાવું હોય તમે છૂટા. મારે શું કામ છે? હું તો તારી હિસાબે ત્યાં આવતો હોય તો તું જ ન આવતી હોય તો પછી ત્યાં જઈને મારે કઈ થોડું કામ છે? હા, કહે તો બંનેને કહે. આમે લગ્ન તો મારી હારે જ કર્યા એટલે બધા લેવા દેવા મારી હારે જ હોય ને. ઈ ક્યાં કોઈ હગા થાય? નત મારી માં હાવ થાતી, નત મારો ભાઈ હાળો થાતો. એ તો તારે સમજવું જોઈએ ને. તે આવી ટેક લઈ લીધી તો ટેક લેતા પહેલા વિચાર કરવો હતો ને. એ તો તમારા માને વિચાર કરવાનો હતો બોલતા પહેલા. એ તો જે થવાનું તે થઈ ગયું. અને આપણે ત્યાં જાવું તો હું માફી માંગી લઈને, હું ક્યાં ના પાડું છું. અને હું એમને કહી તમે તારે આવજો ઘેર. આવું રખાય નહીં કાંઈ. જોઈશે. અટાણે મારે જવાની કોઈ ઈચ્છા નથી. તું નહીં સમજે, ખબર નહીં કેમ. આ તું કેટલી શાંત હતી અને ડાય પણ, અત્યારે એટલી જ કઠોર થઈ ગઈ છે. આ તારી વાણીમાં ફેર પડી ગયો છે. આ જરાય તારા શબ્દોમાં પ્રેમ નથી રહ્યો કે નરમાશ નથી રહી. આ શબ્દો તારા કાંટાની જેમ વાગતા હોય ને એવી રીતે તું ભાષાએ બોલે છે.